શિપુ એમને પૂછે શું ભણ્યા? કહે બસ આ બધું ખોટું છે, જે છે એ તો શ્રી હરિ જ છે. મને બધું અસત્યમ વિજાનીયાત, બધું ખોટું ખોટું લાગે છે, મને સાચા શ્રી હરિ લાગે છે. હવે આવું ટેણિયું થઈને હું મોટી મોટી વાતો કરે છે. ભૂલી જા, શ્રી હરિ કોઈ છે જ નહીં, જે છે હું છું. પપ્પા તમારો ભ્રમ છે, લેન્સ બદલાવો, ચશ્મા ખોટા પહેર્યા છે. મને શીખવાડે છે બધા મારી પૂજા કરે ને તું ઘરનો થઈને મારો પોતાનો પેટ જણ્યો છોકરો થઈને મારા દુશ્મનની પૂજામાં જોડાણો છે. ખબરદાર, બીજી વાર મારી સભામાં એનું નામ લીધું તો. પ્રહલાદજી કે કાંઈ વાંધો નહીં બાપા, અમે નહીં લઈએ. જેને નથી ગમતું એની સામે કઈ એવું કરાય નહીં, આપણે આપણું શરૂ રખાય. 5 જણા નથી ગમતું કે હું માળા ફેરવું, બાયણું બંધ કરી માળા કરી લેવાય. હા, મુકાય નહીં. નહીતર ઓલા જે નથી કરતા તમને ખેંચી જશે કે હાલ ઓફર છે, પીઝા ખાવા જાય. તમારો ટાઈમ બગાડશે. પોતાનું ટાણું સાચવી લો. પ્રહલાદજીએ પોતાનું સાધન છોડ્યું નથી. હવે તો આશ્રમમાં જઈ અને બધાને કીધું, છોકરાઓને, કે જો આ બધું છોડી દેવા જેવું છે, જે કરવા જેવું છે એ તો ભગવાનનું નામ ને ભગવાનની કથા ને ભગવાનનું ધ્યાન ને ભગવાનની પૂજા છે. છોકરાઓ કે હે એવું હોય? તો કે હા. તો કે આપણે તો બધા ચેપ્ટર તારા બાપાના જ આવે જ ને, જેટલી ચોપડીઓ છે તારા પિતાશ્રીના જ ચરિત્રો છે. તો કે હા, એ તો મારા બાપાએ બનાવડાવ્યું. એ ગવર્મેન્ટ કોર્સ છે જે ફરજિયાત ભણવાનો હોય, કારણ કે આપણે એના રાજ્યમાં રહીએ છીએ. ખરેખર તો ઓલું છે, ગુરુજી એના જ એમ્પ્લોઈઝ છે એટલે એ જ ભણાવવાના છે. હું તમને જરાક બીજું કહું, સાંભળો. અચ્છા, એવું તો આપણે આપણા નાની નાની ઉંમરમાં આવું બધું ભણાય? હા, આપણે નાનકડા છીએ. આ કુમાર અવસ્થા જ પાકેલી અવસ્થા કહેવાય. આ જસ્ટ ખુલેલું અને ખીલેલું અને મહેકેલું ફૂલ છે. આ ભગવાનને અર્પણ કરવા જેવું છે. આ આપણી ઉંમર ભજન કરવાની છે. પછી જીભ ન હોય આમ બરોબર ચાલતી હોય ને, દાંત પણ ન વધ્યા હોય ને, હાથે ધ્રુજતા હોય ને, પગ પણ સાથ ન આપતા હોય ને, પછી કે જાત્રા કરવી ને માળા ફેરવી એ બધું કંઈ થાય નહીં. ત્યારે પછી આપણે એમ કે હા, ભજન કરવાની ઉંમર આવી. એ એવું નથી. કુમાર અવસ્થાથી જ આ કરવું જોઈએ. પ્રહલાદજી આવું સમજાવ્યું. બધા છોકરાઓને બહુ મજા પડી કે ઓલા શંડ અને અમરકામ ટટ્ટાર બેસાડે ને પછી બોલાવડાવે કે હિરણ્યકશિપુ નહીં, તો બધા બોલવાનું જય. તો ઓલા મજા નહોતી આવતી. પ્રહલાદજી કે એવું કાંઈ ન હોય, ફ્રી બેસાય, બે હાથે તાળી વગાડાય અને ગવાય શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. છોકરાઓને બહુ મજા આવી ગઈ કે ઓલા કોર્સ કરતા આ કોર્સ સારો. સ્કૂલ નથી બદલાય એમ, પણ કોર્સ ચેન્જ કરીએ. ઓકે, હવે જે ડિસિપ્લિનમાં આવે છે તો ભણે, પણ છોકરાઓને બહુ આમ ક્યુરિયસ હોય કે ક્યારે ગુરુજી બહાર જાય અને પ્રહલાદજીને બેસાડે. પ્રહલાદજી ભણવામાં હોશિયાર, જે પાકું કરવાનું આપે દે, અને પછી એને મોનિટર બનાવી દીધેલા કે જાઓ બધાને કીર્તન કરાવજો, જે કંઈ છે એનું આવર્તન કરાવજો. મોનિટર 2 પ્રકારના હોય, બહુ હોશિયાર ને કા મિતેશભાઈ. એટલે જો બહુ શ્રેષ્ઠ હોય તો એને મોનિટર બનાવાય, અને જે હાવ ન ભણતા હોય એને મોનિટર બનાવાય. પ્રહલાદજી બહુ હોશિયાર હતા, મોનિટર બનાવેલા. જેવા ગુરુજી સ્કૂલમાંથી બહાર જાય એટલે કીર્તન શરૂ. સાંભળો, બીજું કાંઈ કરવા જેવું નથી, આ જ કરવા જેવું છે. મતિર્ન કૃષ્ણે પરતઃ સ્વતો વા મિથો વિપદ્યેત બૃહવ્રતાનાં અદાંત ગોભિર વિશતાંત મિશ્રમ પુનઃ પુનશ્ચર્વિત ચર્વણાનાં. અરે, ઘરના કામની અંદર લાગીને રોજ એકને એક કામ કરો છો, એવું નથી લાગતું કે તમે ઘઉંને લોટ દળવા બેઠા છો? રોજ ઉઠવાનું, જીભને ભાવે બનાવવાનું, આંખને ભાવે જોવાનું, કાનને સાંભળે એવું બોલવાનું. આ તો ચર્વિત ચર્વણા નામ યથા પિષ્ટ પેશ. કોઈ ઘઉં દળવા બેઠો હોય તો સારું કહેવાય. કોઈ એમ કે હું લોટ દળવા બેઠો છું, પેલા તો હું કરે ટાઈમ પાસ કરે. આ નથી કરવાનું.
બસ જીવન થોડું રહ્યું છે, ભગવાનનું નામ લેવું જોઈએ. પછી તો પ્રહલાદજીએ બધાને નામની અંદર લગાવ્યા છે. એક દિવસ બોલાવ્યા ફરી વખત હિરણ્યકશિપુએ. શું ભણ્યો? કહે પિતાજી આ વખતે નવું ભણીને આવ્યો. શું? નવધા ભક્તિ. કેમ? અરે પિતાજી, ભગવાનને પ્રસન્ન કરવાના 9 અલગ અલગ પ્રકાર છે. શું? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. ભગવાન વિશે સંભળાય. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ અને આત્મનિવેદનમ. હિરણ્યકશિપુને પાછો ક્રોધ આવ્યો કે ભાઈ ચૂપ રહે ને, હરિની સેવાની વાત નથી, તો મારી સેવા કેમ કરાય, મને કેમ રાજી કરે એ વાત કર. તારા ગુરુ એને જ ભણાવ્યું. તો કે ગુરુજી જ ભણાવ્યું, પણ મને આ યાદ રહી ગયું. હિરણ્યકશિપુને બહુ ક્રોધ આવ્યો. અનેક સૈનિકોને બોલાવ્યા અને પછી આનો કેમ નાશ થાય એના અનેક પ્રકાર ઉપજાવીને પછી ઉપચાર કર્યા, પણ પ્રહલાદજી કેવી રીતે મર્યા નહીં. સગો બાપ જ દીકરાને મારવા બેઠો છે, પણ ભગવાન ઉપર એટલો બધો ભરોસો છે કે ઉપરથી ફેંક્યા એવું લખ્યું છે પણ નીચે પડ્યા એવી કથા નથી. હાથી ઉપર ચાલ્યો છે પણ પ્રહલાદજી કચડાયા એવી કથા નથી. ઝેર પીધું છે પણ એની અસર થઈ છે એવી કથા નથી. નદીમાં ડૂબાડ્યા છે પણ ડૂબ્યા ને મર્યા એવી કથા નથી. બધુંય કરી લીધું પણ એક વાળે વાંકો થઈ શક્યો નહીં. અંતે હાર્યો. કેમ મરતો કેમ નથી? ચિંતા થયા ને. હિરણ્યકશિપુને પ્રહલાદજી કહે કે મારા શ્રી હરિ મારી સાથે છે. તો છે તો કેમ દેખાતા નથી? બચાવે છે કેવી રીતે? પપ્પા તમને દેખાતા નથી? પ્રહલાદ એવું જ કીધું હશે. ક્યાં છે? અરે અહીંયા છે. ક્યારે આવ્યા ને ક્યારે? અરે અત્યારે છે. ક્યાંય ગયા જ નથી, અહીંયા છે આપણી વચ્ચે. હરિ સર્વત્ર સર્વદા, હરિવ્યાપક સર્વત્ર સમાના, અહમેવા સમય વાગરે નાન્યત. હું બધે છું, બધામાં છું, બધી જગ્યાએ, બધા સમયે, હર ક્ષણમાં ને હર કણમાં હું છું. તને અનુભવાય છે તો મને કેમ નથી અનુભવાતા? પિતાજી તમે ક્યાંથી ચાહો છો? ભગવાન ક્યાં મળે? તો કે તારો ભગવાન જો અહીંયા હોય તો થાંભલામાંથી પ્રગટ થાય. અત્યાર સુધી એણે કૂર્મ, મત્સ્ય, કેટલાય રૂપ લીધા. પશુઓના, વેદવ્યાસ, નારદ, આવા પૂર્ણ પુરુષના રૂપ લીધા. જો એ પૂર્ણ નર હોય, પૂર્ણ પશુ હોય, એ જે રૂપમાં હોય એને ક્યાં આવે મને દેખાય. કયા દરવાજેથી આવશે, કઈ બારીમાંથી આવશે? પિતાજી તમે ધારો ત્યાંથી ને લાવી શકો, એ બધે છે. એમ એકનો ભરોસો છે ને ઈ ભગવાનને બોલાવે છે. એકનું આસ્તિકપણું ભગવાનને ખેંચે છે ને એકનું નાસ્તિકપણું ભગવાનને ખેંચે છે. જેમ કે છે કે છે ઈ જ્યાં પહોંચે છે ત્યાં શ્રી હરિ છે. જેમ કે નથી, નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા. એ નથી એમ કહીએ તો પણ એ જ છે. પ્રહલાદ કહે છે કે છે, અહીંયા છે, આમાં છે, આમાં છે. હિરણ્યકશિપુ કે આમાંય નથી, કારણ કે દેખાતો નથી, અનુભવાતો નથી. બોલાવે ને. એકનો ભરોસો ને એકની જીદ. જો તારા શ્રી હરિ અહીંયા હોય તો એને ક્યાં થાંભલાની અંદરથી પ્રગટ થાય. હમણાં ગદા મારી નાના 2 ભાગ કરી નાખું, અને જો આમાંથી બહાર નીકળે અને મને દેખાય તો હું માનું. પ્રહલાદજી કહે પિતાજી આપને જેમ ઠીક લાગે. મારો ભરોસો કહે છે કે આવશે, એ આવશે, મારો હાથ ઝાલશે. હિરણ્યકશિપુએ પોતાની ગદા હાથમાં લીધી. એક હાથમાં પ્રહલાદ છે. સૈનિકોને કીધું કે આ થાંભલાને સળગાવો, ડરનો માર્યો બહાર આવશે. જોયું ત્યાં તો અંદરથી તપ્ત થયેલા પેલા થાંભલામાં
કીડીની હાર માળા જઈ રહી છે. પ્રહલાદજીને ભરોસો વધ્યો છે. ગરમ થયેલા અગ્નિથી ભપકું રહેલા આ પેલા થાંભલાની અંદર જો નાની નાની કોમળ કીડીઓ ચાલી શકતી હોય, મારા બાપા મને આગ્રહ કરે છે કે તું આને ભેટી જા. હજી તો પ્રહલાદજી ભરોસા સાથે ભેટવા જાય ત્યાં તો વૈકુંઠનું સિંહાસન ડગમગ્યું ને ત્યાંથી શ્રી હરિ નીચે ઉતર્યા અને પેલો થાંભલો ફાટ્યો ને સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ વ્યાપ્તિમ ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના અદૃશ્યતાદ્યદ્ભુત રૂપમુદ્વહન સ્તંભે સભાયામ મૃગમ નમાનુષમ સસત્વમેનં પરિતોપી શુષ્યન સસ્તત્વમેનં પરિતોપી પશ્યન સ્તંભસ્ય મધ્યાદનુ નિર્જિહાનમ નાયમ મૃગો નાપી નરો વિચિત્ર અહો કિમે તંડુ મૃગેન્દ્ર રૂપમ અહો કિમે તંડુ મૃગેન્દ્ર રૂપમ અહો કિમે તંડુ મૃગેન્દ્ર રૂપમ. બોલીએ શ્રી નૃસિંહનારાયણ નૃસિંહનારાયણ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. એમનું જન્મસ્થાન કયું? સ્તંભમાંથી ભગવાન પ્રગટ થઈ. અહો કિમ એતન નૃ મૃગેન્દ્ર રૂપમ. આ ન નર છે ન સિંહ છે, કોમ્બિનેશન છે. ભગવાનના અનેક અવતારો થયા, એમાંથી અહો કિમ એતન, અહો વિચિત્રમ, અત્યંત વિચિત્ર રૂપ છે. શું કામ આવ્યા છે? તો પહેલી જ પંક્તિમાં આપણે ગાયું, સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ. હું શું કામ પ્રગટ થયો? વેદવ્યાસજી લખે છે કે પોતાના ભક્તની વાતને સાચી કરવા માટે પ્રગટ થયો. ભગવાને હિરણ્યકશિપુને ગોદમાં લીધો, એની શરતો કીધી. બરોબર દેહલી ઉપર બેઠા છે. ઉંબરાના ઈષ્ટ દેવતા છે ને તે નૃસિંહનારાયણ છે. ત્યાં બેસી અને પોતાની ગોદમાં હિરણ્યકશિપુને લીધો અને પછી પૂછ્યું, બોલ, બહાર છો કે અંદર છો? બહાર પણ નથી, અંદર પણ નથી, વચ્ચે છું. ઉપર છો કે નીચે છો? ગોદમાં છું. સવાર છે કે રાત્રિ? સાંજ છે. હું નર છું કે પશુ છું? તમે અડધા નર છો, અડધા પશુ છો. આ નખ જે છે એનાથી હું તારી હત્યા કરવાનો. અને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય? વધે છે. કહ્યું કે આ નખ છે તે સજીવ છે કે નિર્જીવ છે? વધે છે એટલે સજીવ છે. કાપીએ તો દુખે નહીં, નિર્જીવ છે. એટલા માટે આ શસ્ત્ર પણ નથી, અસ્ત્ર પણ નથી, સજીવ પણ નથી, નિર્જીવ પણ નથી. હું બ્રહ્માજીની બનાવટ છું કે બ્રહ્માજી મારી બનાવટ છે? હા, તમે બ્રહ્માજી નહીં બાપા. બોલ, હવે કઈ શરત બાકી રહી? કહે ના. એના આંતરડાને ફાડ્યા ભગવાને, એની માળા પહેરી છે. નૃસિંહ ભગવાન શાંત નથી થતા અને પછી પ્રહલાદજીને આગળ કરીને દેવતાઓએ સ્તુતિ કરી છે. નૃસિંહનારાયણ ભગવાને પોતાની ગોદમાં બેસાડ્યા છે. બાપ દીકરા બેયને ગોદમાં બેસાડ્યા હોય એવા એક ભગવાન. એકને પરિત્રાણાય સાધુનામ માટે, એકને વિનાશાય ચ દુષ્કૃતામ માટે. ત્યારબાદ નૃસિંહ ભગવાને ખૂબ આશીર્વાદ આપી અને પ્રહલાદજીનો રાજ્યાભિષેક કર્યો છે. ત્યારબાદ ત્રિપુર દહનની કથા છે, પ્રહલાદજીનું ચરિત્ર છે, એમને જે જે ઉપદેશ અપાયો એની કથા છે. આગળ ગજેન્દ્ર મોક્ષની કથાને કહી રહ્યા છે. આ મન્વંતર લીલા છે, અષ્ટમ સ્કંધ. એની અંદર સંભળાવી રહ્યા છે કે તામસ નામના મન્વંતરની અંદર એક હરિમેધા ઋષિની પત્નીના ગર્ભથી ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. એમણે ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે. ગજ ઇન્દ્ર, ગજેન્દ્ર. ઇન્દ્ર એટલે રાજા, હાથીઓનો આ રાજા. બહુ મોટો પરિવાર હતો. ત્રિકૂટ નામના પર્વતના તળેટીમાં રહેતો હતો. એક વખત અત્યંત પોતાની વાસનાને લઈ હરિણીઓની સાથે સરોવરની અંદર સ્નાન કરવા ગયો અને ત્યાં જઈને ગ્રાહની ચપેટમાં આવી ગયો. ગ્રાહ એટલે કે કાલે એને પકડી લીધો. બહુ દુઃખી થયો. છેલ્લે અંતિમ સમયે આ તો જળ છે તે જળ ચરોનું સામર્થ્ય ધરાવે એવું સ્થાન છે, એમાં મારું કંઈ ચાલે નહીં એમ સમજી
ભગવદ આશ્રિત થયો છે અને ભગવાનને યાદ કર્યા. આખો મગર ખેંચીને જળાશયની અંદર એને ડુબાડવા જઈ રહ્યો હતો ત્યારે સૂંઢનો અગ્રભાગ ખાલી જ્યારે વધ્યો ત્યારે એક ચગદાઈ ગયેલું પોતે જ તોડેલું એક કમળનું ફૂલ લઈ અને શ્રી હરિને પુકારે છે. અને જ્યાં હરિનો હ બોલે ત્યાં તો ભગવાને એના આર્તનાદને લઈ અને દર્શન આપ્યા છે. આયે આધે નામ સુનેરી મેને નિર્બલ કે બલરામ. ભગવાન પધાર્યા. આર્ત હોય એની પાસે પણ ભગવાન પધારે. જિજ્ઞાસુ હોય, અર્થી હોય કે જ્ઞાની હોય, ભગવાન એને દર્શન આપે છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત પહરતમ અશ્નામી પ્રેતાત્મનઃ. પત્ર દ્રૌપદી આપ્યું, પુષ્પ અહીંયા ગજેન્દ્રએ આપ્યું, ફળ શબરી આપ્યા અને જળ રંતી દેવે આપ્યું. ભગવાને બધાની ઈચ્છાઓ પૂરી કરી છે. ભગવાને ગજેન્દ્રનો મોક્ષ પણ કરાવ્યો છે અને ગ્રાહને પણ પોતાનું શરણ આપ્યું છે. એ બંનેના પૂર્વ ચરિત્રને કહ્યા છે. ત્યારબાદ આગળ દેવતાઓને દૈત્યોએ ભેગા થઈને સમુદ્ર મંથન કરવાનો વિચાર કર્યો છે. જ્યારે સમુદ્રનું મંથન થાય એ ન ફક્ત સમુદ્રનું થાય, આપણા મનમાં પણ થાય. અને એમાં ત્યારે સૌથી પહેલા નીકળે તો શું નીકળે? ઝેર નીકળે. દેવતાઓને દૈત્યોએ ભેગા થઈને જે સમુદ્ર મંથન કર્યું, રવૈયો કર્યો સાપનો, મંદરાચળને બરોબર વચ્ચે ગોઠવ્યો, વાસુકી નાગની આજુબાજુમાં ગોઠવણ કરી અને પછી જેવા ખેંચવા જાય છે, સૌ પ્રથમ વિષ પ્રગટ થાય છે. આપણે પણ વાતું કરવા બેઠા હોઈએ તો સૌથી પહેલા શું નીકળે છે? મંથન થાય છે ને જ્યાં જ્યાં ત્યાં પહેલા વિષના તણખા, પછી અમૃતની આગ. તણખો દેખાય નહીં, ધીમે 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 બધું આગ દેખાય. અને એ ઝેર જ્યારે નીકળે ત્યારે એને કોણ પીવે? અને મહાદેવ પીવે. અને ઝેરને ઉતારે નહીં. મીરા તો ઉતારી ગઈ, મહાદેવે ઉતાર્યું નથી, એને અહીંયા રાખ્યું છે. અમુક એવા ઝેર કે જેને પીવા ના જ હોય પણ એ કોણ પીવે એની જ્યારે શોધ હોય ત્યારે કોઈ એવો શિવ કલ્યાણમય વિચાર કરનારો એ માણસ એને પી જાય અને એને ખબર છે કે આને પીને ઉતારાય નહીં એટલે ગળે આમ પકડી રાખે, ઉતરવાય ન દે પછી કે ઓકે નહીં, બરોબર ગળામાં સુરક્ષિત રાખે. ભલે હું નીલકંઠ બની જાઉં પણ જગત અને આ જીવ બંને બચી જાય એ પોતે એને સાચવીને રાખે. વિષ શિવજીને ભાગે આવ્યું. ત્યારબાદ તો અનેક રત્નો પ્રગટ થયા. અલગ અલગ વસ્તુ અલગ અલગ લોકો લેવા લાગ્યા. સૌ પ્રથમ કામધેનુ પ્રગટ થઈ. જે કાંઈ હોય એમાં બ્રાહ્મણોનો પહેલો ભાગ કાઢવો જોઈએ એમ સમજીને એ ઋષિઓને આપી. ત્યારબાદ ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો પ્રગટ થયો. દેવતાઓના રાજા ઇન્દ્ર અને દાનવોના રાજા બલિ બેય દોડ્યા કે ઘોડો લઈ લઉં. ભગવાનને હાથ પકડો, ઊભો રહે, નાનામાં જીવ ન નખાય તો આગળ મોટું મળે. બલિને ઘોડો આપીને સંતુષ્ટ કર્યો. આગળ એરાવા હાથી નીકળો તો ઇન્દ્ર મહારાજે સ્વીકાર કર્યો. અને પછી લક્ષ્મીદેવી પ્રગટ થયા, તે નારાયણને વર્યા. પછી વારુણી પ્રગટ થઈ, કલ્પવૃક્ષ પ્રગટ થયું અને છેલ્લે અમૃત લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. બધાએ ખેંચતાણ કરવા લાગે એટલે ભગવાન મોહિની બન્યા. મોહિની બની અને ભગવાને બધાને અમૃત વહેંચવાનો નિર્ધાર કર્યો. એ મોહિનીના મોહનીય રૂપને જોઈ દાનવો છે તે એમાં ને એમાં જ ફસાયા. દેવતાઓનું કામ બની ગયું. એવામાં રાહુની બુદ્ધિ થોડી ચાલી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. ભગવાનનું ધ્યાન હતું એ દાનવોની તરફ, આમ જોવે ત્યાં અને પીરસે આય. સૂર્ય અને ચંદ્રએ ચાડી ફૂકી, ભગવાનનું ધ્યાન ગયું. પોતાના ચતુર્ભુજ રૂપને પ્રગટ કરી અને ચક્ર વડે પેલા રાહુના મસ્તકને ધડથી અલગ કર્યું. અમૃત પી ગયેલા એટલા માટે થઈ બંને ભાગ અમર થઈ ગયા, જીવી ગયા. એટલા રાહુનું મસ્તક, કેતુનું શરીર, બે જણા ખીજાણા કે ચંદ્ર અને સૂર્ય તમે બંને અમારું બગાડ્યું, અમે તમારું ગ્રહણ કરશું, જાઓ. એટલે રાહુ અને કેતુથી ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ થાય. ત્યારબાદ તો દેવતાઓ અને દાનવો લડ્યા, ખૂબ સંગ્રામ થયો. અદિતિ માતાને ખૂબ ચિંતા થઈ એટલે ભગવાનને પ્રાર્થના કરી. કશ્યપ મુનિની પ્રેરણાથી પયોવ્રત કહ્યું અને પયોવ્રતના ફલ સ્વરૂપે એમને ત્યાં વામન ભગવાનનો જન્મ થયો.
વામન ભગવાને પહેલા તો એમને દર્શન આપ્યા. ભગવાને દર્શન આપીને કહ્યું કે હું જ આપને ત્યાં જન્મ લેવાનો છું માં. તમારું પયોવ્રતનું જે આ અનુષ્ઠાન છે તે સિદ્ધ થયું છે. યાદ રાખો, ગૃહસ્થાશ્રમ એવો હોવો જોઈએ કે જેના કેન્દ્રમાં ભગવાન હોય, તો જ ગૃહસ્થાશ્રમ સિદ્ધ બને. કશ્યપ અને દીતિનું તમે દર્શન કરો, કશ્યપ અને અદિતિનું તમે દર્શન કરો. કશ્યપ એક જ છે. અદિતિથી આદિત્યો, એમાં પણ વામન ભગવાન હવે પ્રગટ થાય છે. ત્યારબાદ તો ભગવાન વામનજી ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે અને પછી કશ્યપ મુનિ અને અદિતિ માતાના ગર્ભથી નાનકડા એવા બાળકના રૂપમાં આવ્યા છે. આ વિષ્ણુ જ વામન બની ગયા છે. એટલે અવતારનું નામ જ વામન, એટલે કે ઠીંગણા, એટલે કે બટુક એવું કહેવાય છે. નાનકડા એવા છે, બહુ મનમોહક સ્વરૂપ છે. શું કામ આવ્યા છે? અણવા બલીનું અભિમાન મારવા. બલી જે પોતે યજ્ઞ કરી રહ્યો છે અને યજ્ઞના પ્રભાવે જે પેલા દેવતાઓ મૂંઝાઈ રહ્યા છે, એટલે દેવ એટલે સદગુણોના રક્ષણ માટે હવે યુદ્ધ તો નથી કરાવવાનું, તો શું? તો વિષ્ણુ ભગવાન કે નવો કિમિયો કરીએ. હું વામન બનીને જઈશ અને પેલા બલીનું બધું હરી લઈશ, એટલે દેવતાઓ મારા ભાઈઓ બધા સુરક્ષિત રહે. સદગુણો છે તે સ્વર્ગ છે, દુર્ગુણો જ નર્ક છે. અને ભગવાન ગમે તેમ કરીને મોહિની, વામન, ઋષિ ગમે તેમ બનીને જ્યાં સદગુણ પડ્યો છે, ભલે આખા રાક્ષસોના સામ્રાજ્યમાં એક પ્રહલાદ હોય, પણ એની સુરક્ષા માટે ભગવાન જાય. અહીંયા ભગવાને નવો વિચાર કર્યો છે, એટલે વામન બન્યા છે. ભગવાન પ્રગટ થયા એટલે બધા દેવી દેવતાઓ આવ્યા છે. આશ્રમમાં આવી અને સવિતાએ સ્વયં એમને ગાયત્રીનો ઉપદેશ કર્યો છે. બૃહસ્પતિજીએ યજ્ઞોપવિત આપી છે. કશ્યપ ઋષિએ મેખલા આપી, પૃથ્વીએ કૃષ્ણ મૃગ ચર્મ આપ્યું છે, ચંદ્રમાએ દંડ, અદિતિએ કોપીન આપ્યું છે, આકાશે તેમને છત્ર આપ્યું છે, બ્રહ્માજીએ કમંડલ આપ્યું છે, સપ્તર્ષિઓએ કુશ અને સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી છે. અને પછી તો એ ધીમે ધીમે ચાલવા લાગ્યા. આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે હો, આજ વિષ્ણુ વામન બની ચાલિયા રે, આજ વિષ્ણુ વામન